હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ। આજે આપણે બનાવીશું ખસ્તા અને ક્રિસ્પી એવી જીરા મસાલા મચડી। આ મચડી મેં અત્યારે ઘઉંના લોટનો ઉપયોગ કરીને બનાવી છે। તમે મેંદાનો લોટ પણ યુઝ કરી શકો છો। મેં તેને હેલ્ધી બનાવવા માટે મેં ઘઉંનો લોટ યુઝ કર્યો છે। તેના માટે મેં 2 વાટકી જેટલો ઘઉંનો લોટ લીધો છે। આપણે જીરા મસાલા મચડી બનાવવાના છે એટલે 1 ટેબલસ્પૂન જેટલું જીરું લીધું છે અને આ રીતે મસળીને આપણે તેમાં એડ કરી દેવાનું છે। સ્વાદ અનુસાર આપણે મીઠું એડ કરીશું। આપણે ઉપરથી એક મસાલો સ્પ્રિંકલ કરવાના છે એટલે મીઠાનું પ્રમાણ આપણે થોડું ઓછું જ લેવાનું છે। હવે આપણે તેમાં 2 થી 3 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે। તેલ આપણે મુઠ્ઠી પડતું રાખવાનું છે। જો આપણે મુઠ્ઠી બંધ કરીએ તો સરસ લોટનું બાઇન્ડિંગ આવે છે। આ રીતનું તેલ આપણે એડ કરવાનું છે। હવે આપણે થોડું પાણી એડ કરતા જવાનું છે અને મીડિયમ કઠણ એવો આપણે લોટ બાંધવાનો છે। પાણી આપણે આ રીતે થોડું એડ કરીશું એટલે આપણો લોટ સરસ એકદમ મીડિયમ કઠણ એવો તૈયાર થશે। જો પાણીનું પ્રમાણ વધી જાય તો મઠડી વણતી વખતે ચોંટી જતી હોય છે એટલે આપણે મીડિયમ કઠણ એવો લોટ બાંધવાનો છે। જો તમને બતાવું કે જો આ રીતનો લોટ હોવો જોઈએ। હવે આપણે તેને ઢાંકીને 30 મિનિટ માટે રેસ્ટ માટે મૂકી દેવાનો છે। 30 મિનિટ પછી જો આપણે જોઈએ તો ઉપર આપણો લોટ સરસ થોડો સોફ્ટ પણ થઈ ગયો છે ને હવે થોડો આપણે તેને મસળી લેવાનો છે। આ રીતે સરસ લોટ મસળાઈ જાય પછી આપણે તેમાંથી લુવા કરી લેવાના છે। હવે આપણે એક લુવાને લઈ અને પાટલી પર લઈ લેવાનું છે અને સરસ રીતે આપણે વણી લેવાનું છે। આપણે પાટલીની સાઈઝને એકદમ મોટી અને એકદમ પાતળી એવી રોટલી વણી લેવાની છે। જો આ રીતે એકદમ આપણે જેટલું તમે વણી શકો ને એટલું પાતળું તમારે વણવાનું છે। આપણી સરસ પાટલીની સાઈઝની રોટલી વણાઈ ગઈ છે। જો તમને થિકનેસ બતાવું તો સરસ એકદમ આપણે જેટલી વણાય ને એટલી તમારે પાતળી વણવાની છે। પછી ફોકથી આ રીતે ઇમ્પ્રેશન આપી દેવાનું છે એટલે આપણી મચડી જે છે તે તળતી વખતે ફૂલે નહીં। હવે આ રીતનો ગ્લાસ લઈ અને આપણે તેને ગોળ રાઉન્ડ શેપમાં કટ કરી લેવાની છે। આ રીતે આપણે બધી જ મઠડી કટ કરી લેવાની છે। જો તમે જોઈ શકો છો કે એક રોટલીમાંથી લગભગ આપણી 5 જેટલી મઠડી તૈયાર થઈ જશે। પછી વધારાનો જો એક્સ્ટ્રા લોટ હોય તે આપણે કાઢી લેવાનો છે। તેને આપણે સાઈડ પર મૂકી દેશું। જેને હું નજીકથી તમને બતાવું કે જો આ રીતની આપણે મઠડી તૈયાર કરવાની છે। આ રીતે હવે આપણે એક મઠડી લઈ અને તેને આપણે પાછળની તરફ કરી દેવાની છે અને પછી આપણે તેના પર ઘી લગાવી દઈશું। પછી એક ફોલ્ડ કરી દઈશું। પછી બીજી બાજુ પણ આ રીતે ઘી લગાવી અને આપણે તેને ફોલ્ડ કરી લેવાની છે અને આપણે આ રીતે મઠડી તૈયાર કરી લેવાની છે। જો હું બીજી પણ તમને કરીને બતાવું, જો આ રીતે આપણે ઘી લગાવી લેવાનું છે પછી ફોલ્ડ કરી દઈશું। પછી થોડું એવું ઘી લગાવી લઈશું એટલે આપણી મઠડીના જે પડ છે એકદમ ફૂલી જશે અને એકદમ મઠડી છે આપણી તે એકદમ ક્રિસ્પી તૈયાર થશે। આપણે બહુ પ્રેસ નથી કરવાનું। બહુ પ્રેસ કરી દઈએ તો મછડી છે ને તળતી વખતે ફૂલતી નથી એટલે આપણે તેને થોડું પ્રેસ કરીશું। આ રીતે મેં બધી જ મઠડી તૈયાર કરી લીધી છે। હવે આપણે તેને તળવાની છે। મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। જો આ રીતે આપણે થોડું લોટનું પોર્શન લઈ નાખીએ તો હળવેથી લઈને ઉપર આવે છે। આ રીતનું જ આપણે તેલ ગરમ કરવાનું છે। આપણે તેલને બહુ નથી ગરમ કરવાનું તો મઠડી અંદરથી કાચી રહી જાય છે અને ઉપરથી ગોલ્ડન કલર આવી જતો હોય છે। એટલે હવે તેલ સરસ ગરમ થઈ ગયું છે। આપણે જેટલી મઠડી સમાય એટલી બધી જ મઠડી તેમાં એડ કરી દેવાની છે। આ રીતે એક એક કરીને આપણે બધી જ મઠડી એડ કરી દઈશું। જો તમે જોઈ શકો છો કે આપણું તેલનું ટેમ્પરેચર બરાબર છે એટલે ધીરે ધીરે કરીને બધી જ મઠડી આવી રીતે તેલમાં ઉપર તરવા માંડશે। પછી આપણે એકવાર ફોકની મદદથી અથવા ચમચીની મદદથી તમારે એકવાર તેને આ રીતે ફેરવી લેવાની છે એટલે બધી જ મછડીના પડ પણ જો સરસ ફૂલવા માંડ્યા છે અને એક એક પડ સરસ આમ અલગ થવા માંડ્યું છે। અંદરથી પણ સરસ એકદમ ક્રિસ્પી મછડી તૈયાર થશે। તમને ખબર જ નહીં પડે કે આપણે ઘઉંના લોટમાંથી મછડી તૈયાર કરી છે કે મેંદાના લોટમાંથી। એટલી સરસ ક્રિસ્પી અને ક્રન્ચી એવી મછડી તૈયાર થાય છે। આ દિવાળીના નાસ્તામાં આ મછડી એકવાર જરૂરથી ટ્રાય કરજો। બહુ જ સરસ ટેસ્ટી બનતી હોય છે। અમારા ઘરમાં તો બધાને બહુ જ ભાવી। હવે જો તમને લાગતું હશે કે એક બાજુ સરસ થઈ ગઈ છે, હવે આપણે ઝારાની મદદથી તેને ટર્ન કરવાની છે। આગળ પાછળ આવી રીતે ટર્ન કરતી જવાની છે અને એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી થાય ત્યાં સુધી આપણે તેને તળવાની છે। એક બેચને તળતા તમને લગભગ 10 થી 12 મિનિટનો સમય લાગી જશે।
કેમ કે આપણે 4 પડ તૈયાર થયા છે એટલે અંદર સુધી કાચી ન રહે તેનું ધ્યાન રાખવાનું છે. એટલે એકદમ સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આપણે તેને તળીશું. આ મઠડી એકવાર તમે જો બનાવી લીધી તો વારંવાર બનાવવાનું મન થશે, એટલી સરસ ટેસ્ટી લાગતી હોય છે. બાળકોને તો આ મઠડી ખૂબ જ ભાવશે. બજારમાં જે મઠડી મળતી હોય છે તે મઠડીને પણ ટક્કર મારે તેવી સરસ એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી મઠડી તૈયાર થાય છે. તો એકવાર આ મઠડી જરૂરથી ટ્રાય કરજો. જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ કલર પણ આવ્યો છે અને એકદમ ક્રિસ્પી મઠડી તૈયાર થઈ છે. હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેવાની છે. એકદમ ક્રિસ્પી, જો તમને અવાજ પણ આવતો હશે કે કેટલી, જોતા જ ખબર પડી જશે કેટલી ક્રિસ્પી મઠડી તૈયાર થઈ છે. એવી જ રીતે આપણે બીજો બેચ પણ તળી લેવાનો છે. બધી જ મઠડી એડ કરી દઈશું. જો તેલનું ટેમ્પરેચર હાઈ થઈ ગયું હોય તો થોડી વાર માટે એને મીડિયમ કરી દેવાનું અથવા તો સ્લો કરી દેવાનું. પછી જ બધી મઠડી એડ કરવાની છે. પછી મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર તેને તળી લેવાની છે. હવે આપણે તેના પર સ્પ્રિંકલ કરવા માટે એક મસાલો તૈયાર કરીએ. તેના માટે આપણે એક વાટકીમાં અડધી ચમચી જેટલું સંચળ પાવડર લેવાનો છે અને અડધી ચમચી જેટલું આપણે લાલ કાશ્મીરી મરચું લેવાનું છે અને બંનેને આ રીતે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. આપણો મછલી પર સ્પ્રિંકલ કરવાનો મસાલો તૈયાર છે. હવે બધી જ મછલીને આપણે એક મોટા વાસણમાં લઈ લેવાની છે. પછી આપણે જે મસાલો તૈયાર કર્યો છે તે તેના પર આ રીતે સ્પ્રિંકલ કરવાનો છે. આ મસાલો સ્પ્રિંકલ કરવો ઓપ્શનલ છે, પણ જો આ મસાલો સ્પ્રિંકલ કરીએ તો બહારની જે મઠડી લાવીએ છીએ તેના કરતાં પણ સરસ મઠડીનો ટેસ્ટ આવે છે. જો તમને મારી મહેનત થોડી પણ ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરી લેજો. આ દિવાળી પર આ જીરા મસાલા મઠડીની રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને આ રેસીપી કેવી લાગી. જો હું તમને નજીકથી બતાવું કે આપણી મઠડી છે તે કેટલી ક્રિસ્પી અને એકદમ ખસ્તા તૈયાર થઈ છે. હાથમાં મૂકતા જ તે એકદમ ભૂકો થઈ જાય છે, એટલી સરસ મઠડી તૈયાર થઈ છે. તો આ મઠડી એકવાર જરૂરથી ટ્રાય કરજો. થેન્ક્સ ફોર વોચિંગ. ફરી મળીશું નવી રેસીપી સાથે.